તો કેમ છો એસ્પિરન્ટ્સ? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારી તૈયારી સારી એવી ચાલી રહી હશે. આજના દિવસમાં છે આપણે અમુક ટોપિકને લઈને વાત કરશું. જેમાં પહેલું તો એ કે તમને બધાને ખબર છે એવી રીતે કે પીએસઆઈમાં જે પણ લોકો પાસ થયેલા હતા એ લોકોને આજે નિમણૂક પત્ર આપવાના છે. તો સામે આપણે ખબર છે એવી રીતે બીજી બાજુ કે પીએસઆઈનું પેપર ટૂંકો નજીક થવાના છે ને એનું આખું છે એ લિસ્ટ પણ આપી દીધું છે, બરાબર. હવે આમાં બેમાં છે ને ઘણા લોકોને એવું થયું હશે કે થોડાક માર્ક્સ માટે રહી ગયા હોય કે કંઈ ને કંઈ છે એ પ્રોબ્લેમ આવી ગઈ હોય ને ક્લિયર ના થયું હોય, બરાબર. ઘણા લોકોને એવું હશે કે પીએસઆઈનું પેપર હતું એમાં રહી ગયા એમ. તો હવે તમારી પાસે બીજો શું મોકો છે? સામે છે એ તમને ખબર છે એવી રીતે કે CCE1 અને CCE2 બંનેની જાહેરાત થઈ ગઈ છે. મતલબ કે ટૂંક સમયમાં તમારે છે એ CCE1ના જે ફોર્મ ભરાયેલા હતા ને એની એક્ઝામ લેવાઈ જશે અને એનો છે એ તમને પ્રોપર ડિટેલ સિલેબસ પણ આપી દીધું છે. હવે જો તમે પીએસઆઈની પ્રિપરેશન કરી હોય, મતલબ તમારું મેથ્સ રિઝનિંગ સારું છે અને આ વખતે ઘણા બધાને એવું થયું છે કે પેપર છે એ પાર્ટ પીએસઆઈનું જે પણ હતું એમાં મેથ્સ રિઝનિંગવાળો પોર્શન હતો એમાં માર્ક્સ થઈ ગયા, પણ જે જનરલ અવેરનેસના સબ્જેક્ટ હતા, બરાબર, એમાં માર્ક્સ નથી થયા. તો એવા લોકો માટે છે બેસ્ટ મોકો છે કે તમને છે 90 માર્ક્સનું તો ખાલી મેથ્સ અને રિઝનિંગ આવવાનું છે, તો તમે પ્રિલિમ્સ તો છે આરામથી કવર કરી લો. જેટલા લોકોને છે એ મેથ્સ રિઝનિંગમાં ફાવટ હોય એ લોકો, અને બાકીના છે એ ગુજરાતી, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ અને કરંટ અફેર આના છે, બરાબર, ક્વેશ્ચન. તો મતલબ તમારી પ્રિલિમ્સ તો ક્લિયર છે એ થઈ જશે અને તમને એનો ડિટેલ સિલેબસ આપી દીધો છે કે તમારે શું કરવાનું છે. એમાં છે એ પ્રોપર તમને કીધેલું છે કે હિસ્ટ્રી, જિયોગ્રાફી તમારે જે પણ છે એ GCRT બેઝ કરવાનું છે, બહુ વધારે કરવાની જરૂર નથી. તો તમારી પાસે સારો એવો મોકો છે. તમે લોકો જો ધારો અને તમારે છે તમારી પ્રિપરેશન હવે મૂકી ન દેવી હોય ને જોતી હોય કે પીએસઆઈના ગ્રેડ પે જેટલી છે એ કોઈ જોબ જોઈએ તો તમે CC ગ્રુપ એની પ્રિપરેશન કરી શકો અથવા ગ્રુપ ડીની પણ કરી શકો, અથવા જે લોકોએ બંનેમાં ફોર્મ ભરેલા છે એ બંને એક્ઝામ તો આપવાના જ છે, બરાબર. એટલે જે પણ લોકોને છે એ સિવિલની જોબ જોતી હોય, કોઈ ફોર્સમાં ન જવું હોય તો એના માટે બેસ્ટ મોકો છે. અને જ્યાં સુધી કોઈ પોલીસની બીજી ભરતી નથી આવવાની, બરાબર, ત્યાં સુધી છે એ તમે આની પ્રિપરેશન કરી શકો. અને ઇન કેસ નસીબ સારા હોય તો લાગી પણ જાય, એવું કંઈ નથી હોતું. ક્યારેક પેપર આપણા છે એ નસીબના ફેવરમાં આવી જાય તો આપણને છે એ જોબ મળી બી જતી હોય છે. તો અત્યારે તો તમે જે CCEને ટાર્ગેટ કરો છો, CCE1 કે CCE2 કોઈ પણ, જો તમારું છે ને મેથ્સ રિઝનિંગ સારું હોય ને તો આઈ સજેસ્ટ કે તમારે છે એમાં ખાલી થોડી ઘણી પ્રેક્ટિસ કરી બાકીના જેટલા પણ ક્વેશ્ચન છે પ્રિલિમ્સના, બાકીના સબ્જેક્ટ એનો છે એ તમારે વાંચી કરી અને પછી જે મેન્સ માટે છે ને એન્ડમાં તૈયારી કરવી જોઈએ. કારણ કે આમાં છે ને થાય એવું કે પ્રિલિમ્સ તો નીકળી જાય, કેમ કે આપણે આટલી બધી પ્રિલિમ્સ આપેલી હોય, MCQ વાળું આપેલું હોય તો પ્રિલિમ્સ તો નીકળી જાય, એમાં વાંધો નથી આવતો. પણ જ્યારે મેન્સ લખવા બેસીએ અથવા તો મેન્સના જે પણ સબ્જેક્ટ હોય ને એ કવર કરવામાં વધારે ટાઈમ જતો રહે. જે ડિસ્ક્રિપ્ટિવ પેપર આવે છે ને એમાં બહુ તકલીફ પડી જાય છે, કેમ કે તમને એમ થાય કે લખ્યું છે આપી દેશે, પણ ઘણા બધા લોકો ઘણા બધા સમયથી છે ને એ ઘણી બધી ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આપતા હોય છે, તો એ લોકોને ધીરે ધીરે લખવાની ફાવટ આવી જાય છે. એટલે ડિસ્ક્રિપ્ટિવ પેપર તમે આપવા ઈચ્છો છો તો બેસ્ટ એ જ રહે કે તમારે છે ને જાતે લખવાની ટ્રાય કરવાની. જાતે જેટલું લખશો, જેટલી મૌલિકતા વધશે ને એટલું પેપરમાં ઇફેક્ટ કરશે. અને તમારે છે એ પ્રોપર આમ વ્યવસ્થિત લખવાનું કે ખાલી લખવા ખાતર લખી નહીં નાખવાનું. જાતે તમે જ્યારે સુધી લખવાની ટ્રાય ના કરો ત્યાં સુધી છે ડિસ્ક્રિપ્ટિવના પેપર પાસ ન થવાય. એટલે જો તમે ફેલ થયા છો તો નિરાશ થવાની જરૂર નથી, તમારી પાસે બીજો મોકો છે. CCE1 આવે છે, CCE2 આવે છે, બંને આવે છે. તો અત્યારથી છે એ પ્રિલિમ્સ અને મેન્સ બંનેની પ્રિપરેશન ધીરે ધીરે ચાલુ કરી દેવી જોઈએ. જેને મેથ્સ રિઝનિંગ સારું છે એને 80% છે એ મેન્સની પ્રિપરેશન કરવી જોઈએ અને 20% છે એ પ્રિલિમ્સની કરવી જોઈએ. અને જેને છે એ પ્રોબ્લેમ આવે છે થોડો ઘણો મેથ્સ રિઝનિંગમાં ને તો તમારે છે એ 80% પ્રિલિમ્સની પ્રિપરેશન કરો અને 20% છે તમે મેન્સની પ્રિપરેશન કરો. આવું તમે કરી શકો છો. બાકી ઘણા બધા લોકોની છે ને ઘણી બધી કોમેન્ટ આવતી હોય છે, પણ મને વાંચવાનો ટાઈમ નથી મળતો. ટાઈમ મળે હું જરૂર છે બધાની કોમેન્ટમાં રિપ્લાય કરીશ. બાકી છે તમને આના સિવાય કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી પછી આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.